નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ બુલેટિન। હું છું આપની સાથે ઝરણા સોની। આવતીકાલ સવારથી જ અમદાવાદની ચાની કિટલી પરથી તમને પેપરના કપમાં ચા નહીં મળે। જો કે પેપરના કપ પર પ્રતિબંધ લઈને અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે। અમદાવાદમાં ચાના કપ બનશે ભૂતકાળ। પેપરના કપ પર પ્રતિબંધનો થશે અમલ કે થશે પુનર્વિચાર? પેપર કપ પર પ્રતિબંધ લઈને સત્તાધીશો અને અધિકારીઓ આમને સામને। એએમસી કમિશનર અને સત્તાધીશો વચ્ચે 36નો આંકડો। લો બોલો, પ્રતિબંધના નિર્ણયથી સત્તાધીશો અજાણ। એ વહીવટી તંત્ર દ્વારા એમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। સાંભળ્યું તમે? આખા અમદાવાદમાં ચાના રસિકો અને ચાની કિટલી ધારકો માટે ચિંતાનો વિષય બનેલા કપને લઈને ખુદ મેયર જ અજાણ છે। અમદાવાદમાં પેપરના કપમાં ચાના વેચાણ પર પ્રતિબંધ મુકાવાનો છે, જેની સવારથી જ કડક અમલવારી થવાની છે। પરંતુ પેપર કપ પ્રતિબંધને લઈને ફરી એકવાર પુનઃ વિચાર થઈ શકે છે, કેમ કે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને મનપાના સત્તાધીશો વચ્ચે તાલમેલ ન હોવાનું ફરી સામે આવ્યું છે। અને પેપર કપ પર પ્રતિબંધનો નિર્ણય કમિશનરે સત્તાધીશોને વિશ્વાસમાં લીધા વગર જ લેવાયોનો ખુદ મેયર કહી રહ્યા છે। પેપર કપ પર પ્રતિબંધના નિર્ણયથી સત્તાધીશો જાણ છે, કમિશનર જાતે નિર્ણય લઈ શકે તેવું કહી છટકી રહ્યા છે। જે કંઈ નિર્ણય કમિશનરે લીધો છે એમનો વહીવટી તંત્ર તરીકે ક્યારેક કોઈ દંડ પણ વસૂલ કરી શકવાની એમને સત્તા હોય છે આ નિર્ણયમાં। છતાં પણ જે કોઈ પ્રજાના હિતમાં, શહેરના નગરજનોના હિતમાં જે કંઈ ચર્ચા કરી અને કોઈ નિર્ણય લેવાનો થશે, કમિશનર સાથે અમે બેસી ચર્ચા કરશું, નિર્ણય લઈશું। બીજી તરફ પેપર કપ પર પ્રતિબંધના નિર્ણયને લઈને પેપર બનાવતા વેપારીઓની ચિંતા વધી ગઈ છે। પેપર કપ બંધ થઈ જાય તો પેપર કપના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન જાય। ત્યારે પેપર કપ બનાવતી કંપનીઓના માલિકો અને વેપારીઓએ પણ મેયર સાથે મુલાકાત કરી રજૂઆત કરી હતી। જો પ્રતિબંધનો નિર્ણય પરત લેવામાં નહીં આવે તો હાઈકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી છે। ફેક્ટરી માલિકોનો દાવો છે કે આ નિર્ણયથી શહેરમાં 10,000થી વધારે લોકોની રોજગારી પર સંકટ આવી શકે છે। લાખોનો કાચો માલ પડ્યો છે, તેમાં પણ નુકસાની વેઠવી પડી શકે છે। અમે અમારું એસોસિએશન તૈયાર છે આના માટે, હાઈકોર્ટમાં પીએલ આપવા માટે, આનો સ્ટે લાવવા માટે અમારું એસોસિએશન તૈયાર છે, આના માટે લડવા માટે। જો કે મેયરનું કહેવું છે કે શહેરમાં ગટરની સફાઈ દરમિયાન કેશપીટોમાં પેપર કપનું પ્રમાણ વધારે જણાતા મનપા કમિશનરે પ્રજાના હિતમાં જે લાગ્યું તે પ્રમાણે નિર્ણય કર્યો છે। એના માટે સત્તાધીશો સાથે કોઈ ચર્ચા થઈ નથી। આ પ્રકારના નિર્ણય કરવાનો કમિશનરને અધિકાર છે। તેઓ હાલ વિદેશ યાત્રા પર છે, પરત ફરશે ત્યારે આ મુદ્દે ચર્ચા કરી પ્રજાના હિતમાં જે હશે તે નિર્ણય કરીશું। એ પ્રવાસથી આવશે એટલે એમની પાસે ચર્ચા કરીશું। અત્યારે લોકોને સાંભળી રહ્યા છે, જે કોઈ વેપારી હોય, જે કોઈ ધંધાવાળા છે એને પણ બેસી જરૂર પડશે તો એમને પણ સાથે બેસાડી, કમિશનર સાથે બેસાડી, ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાક સાથે ચૂંટેલા કાઉન્સિલરો સાથે બેસી પ્રજાના હિતમાં નિર્ણય લઈશું। પેપર કપ પર પ્રતિબંધ લદાયો છે, જેની સવારથી જ કડક અમલવારી થવાની છે। તે પહેલા જ મેયરના નિવેદનથી અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું આટલો મોટો નિર્ણય સત્તાધીશોને પૂછ્યા વગર જ લેવાયો? શું સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચે કોઈ તાલમેલ નથી? શું કમિશનર ચૂંટાયેલી પાંખને ગણકારતા નથી? અધિકારીઓ અને સત્તાધીશો વચ્ચે સંકલનનો છે અભાવ? આ લોકોની સંકલનના અભાવે લોકોનો મરો થશે કે નિર્ણય પરત લેવાશે તે આવનારો સમય બતાવશે। પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરતીઓ પર ડબલ ઘાત આવી પડી છે। હજી તો રખડતા પશુઓના આતંકથી મુક્તિ નથી મળી, ત્યાં હવે શ્વાન પણ બની ગયા છે શેતાન। ત્યારે સુરત મનપાની કામગીરી પર ઉઠ્યા છે સવાલ। જુઓ રિપોર્ટ।
સુરતમાં રખડતા પશુઓના આતંક બાદ શ્વાન બન્યા લોકોના જીવના દુશ્મન. રખડતા ઢોરના ત્રાસ બાદ શૈતાન શ્વાનથી ત્રાહિમામ. વરાછાની સોસાયટીમાં શ્વાને બાળકી પર કર્યો હુમલો. પાલિકાની શ્વાન પકડવાની કામગીરી અને ખસીકરણની કામગીરીને લઈને ઉઠ્યા સવાલ. કેમ કે સુરતના વરાછા વિસ્તારમાં એક સોસાયટીની બહાર રખડતા શ્વાને બાળકી પર કરેલા હુમલા બાદ ફરી એકવાર પાલિકાના માર્કેટ વિભાગની કામગીરી વિવાદમાં આવી છે. પાલિકા તંત્રએ છેલ્લા 5 વર્ષમાં 37,000 શ્વાનના ખસીકરણનો દાવો કર્યો છે અને 5 વર્ષમાં કામગીરી પાછળ 45 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં શ્વાનનો ત્રાસ દિવસે ને દિવસે વધતો રહે છે. તેથી કામગીરી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ખસીકરણ પાછળ 5 વર્ષમાં 45 લાખનો ખર્ચ કર્યો છતાં હજી 80,000 કૂતરા રખડી રહ્યા છે. આમ છતાં પાલિકા પોતાના ગુણવાન ગાવામાંથી ઊંચું નથી આવી રહ્યું. જે હંમેશા લોકોને માટે અને લોકોના માટે જ જીવતી હોય છે. એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે આ રખડતા શ્વાન માટે પણ સુરત મહાનગરપાલિકા આના માટે વિશેષ આગળ વધીને યોગ્ય પગલાં ભરશે. ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં ડોગ બાઇટના કેસને નિયંત્રણ કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. ખસીકરણની કામગીરી છતાં શ્વાનનો આતંક દૂર નથી થઈ રહ્યો. એસએમસી દ્વારા એક કૂતરાના ખસીકરણ કરવા પાછળ રૂપિયા 1350નો ખર્ચ થાય છે. આમ લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં ડોગ બાઇટના કેસને નિયંત્રણ કરવામાં સુરત મનપા તંત્ર નિષ્ફળ સાબિત થતા અનેક સવાલો ઊભા થયા છે. કૂતરાઓના માટે જે ખરેખર પગલાં લેવા જોઈએ એવું માત્ર પેપર પર ચાલે છે. હું તંત્રને આટલી જ વિનંતી કરું છું કે જો તમારી કામગીરીમાં જીવલેવા પ્રેમીઓને પણ કંઈ દુઃખ થતું હોય તો એમને પણ તમે વિનંતી કરો કે જે માટે ગૌશાળાઓ બની છે ગાયો માટે એ રીતે તમે કૂતરાઓ માટે પણ કંઈક એવી વ્યવસ્થા કરો. પરંતુ આ શહેરના લોકોને આ કૂતરાનો ત્રાસમાંથી નિજાત આપો. ત્યારે છેલ્લા 5 વર્ષમાં સુરતમાં શ્વાન કરડવાના કેટલા કેસ નોંધાયા તેની વિગતવાર વાત કરીએ તો વર્ષ 2018માં સિવિલમાં 9,944 કેસ, સ્મીમેરમાં 7,154 કેસ સામે આવ્યા. 2019માં સિવિલમાં 11,099 અને સ્મીમેરમાં 7,375 કેસ. 2020માં સિવિલમાં 7,124, સ્મીમેરમાં 5,264. 2021માં સિવિલમાં 8,249 કેસ અને સ્મીમેરમાં 5,431 કેસ. તો 2022માં સિવિલ હોસ્પિટલમાં 6,810 કેસ અને સ્મીમેરમાં 5,298 કેસ નોંધાયા. આંકડાઓ જ સુરત મહાનગરપાલિકાની પોલ ખોલી રહ્યા છે. જનતાના લાખો રૂપિયા શ્વાન ખસીકરણ પાછળ ખર્ચવા છતાં શ્વાનથી છુટકારો તો જનતાને મળ્યો નથી. ત્યારે શ્વાન ખસીકરણની કામગીરી માત્ર કાગળ પર જ હોવાનું પુરવાર થયું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. એક યુગલને પ્રેમ કરવાની સજા અડધા ગામને મળી. ભિલોડાના એક યુવાન યુવતીએ પ્રેમ લગ્ન કરી લેતા 17 પરિવારને આવ્યો ઘર છોડવાનો વારો. પ્રેમ લગ્ન કરવો કોઈ ગુનો નથી, પરંતુ આજે પણ 21મી સદીમાં કેટલાક પરિવારો, કેટલાક લોકો એવા છે જે પવિત્ર પ્રેમને સ્વીકારવા તૈયાર જ નથી. જે કપલ ભાગીને પ્રેમ લગ્ન કરી યુગલને મોતને ઘાટ ઉતારી દે છે અથવા તો તેમને ઘરમાં ઘૂસવામાં નથી દેવા આવતા. આવું જ થયું અરવલ્લીના ભિલોડાના ભૂતાવડા ગામમાં. અનેક ઘરમાં મારેલા છે મસમોટા તાળા, મકાનો છે સૂમસામ, ગામમાં છે સન્નાટો, નથી દેખાઈ રહ્યા લોકો, ઘરના તૂટી ગયા છે કાચ. આ તસવીર છે ભૂતાવડમાં રહેતા 17 પરિવારજનોના ઘરની. આ 17 પરિવારને મળી છે તેમના દીકરાએ ગામની અન્ય સમાજની દીકરી સાથે પ્રેમ લગ્ન કરવાની સજા. યુવતીના સમાજે યુવાનના પરિવારજનોને ગામમાં રહેશો તો મારી નાખવાની ધમકી આપતા આ ગામના 17 પરિવારોએ ગામ છોડી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. છતાં ઘરે ઘર વિહોણા થઈ ગયેલા લોકોએ આ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગામજનોએ અમારા સમગ્ર પરિવારને મને વગર વાંકે અહીંથી જે 6 પરિવાર રહેતા હતા અને બીજા અમદાવાદના એ બધા પરિવારને અમે અહીંયા ગામને વિનંતી કરી પણ અમને અહીંથી હાંકી કાઢ્યા હતા. અને અહીંયા એક ડિલિવરીવાળા બેન હતા, માજી હતા 87 વર્ષના, અને છતાં પણ આ ગામ લોકો અમે વિનંતી કરી પણ ગામજનો માન્યા નહીં કે છોકરીને લઈને આવો, નહીં તો આવવાનું નહીં. ગામવાળાએ ગામમાં મિટિંગ કરી મને કાઢી મેળ્યા છે ગામની બહાર અને પથ્થરમારો કર્યો છે. ઘરની પાછળ કાચ ફોડી નાખ્યા છે, પથ્થર મારીને ગાડીના કાચ ફૂટ્યો છે, દિવાલો પથ્થર મારેલા છે, આ છે તે છે. બરોબર, અમે કાલે પરમ દિવસ ગામમાં ઘૂસ્યા હતા તો બી અમે ગામમાં ઘૂસ્યા.
અન્ય સમાજના લોકો યુવાનના પરિવારજનોને એટલી હદે ત્રાસ આપતા હતા કે આ લોકોના ઘરો પર પથ્થરમારો કર્યો, જેથી આ પરિવારોના જીવ પર ખતરો ઊભો થયો હતો. જો કે પોલીસે મધ્યસ્થી કરી બંને સમાજ વચ્ચે સમાધાન કરાવ્યું અને 17 પરિવારને ગામમાં સુરક્ષા સાથે પરત લાવવામાં આવ્યા. જો કે આ ગામમાં હાલ પણ અજંપાભરી સ્થિતિ છે. વિસ્તારમાં અને ભૂતાવળ ગામમાં આ બાબતના જે 5-6 પરિવાર છે એ પરિવાર હાલ ગામમાં જ છે. ગામમાં સંપૂર્ણ શાંતિ છે, પરંતુ તાકેદારીના ભાગરૂપે અમારી ભિલોડા પોલીસ સ્ટેશનની ટીમો, અમર જિલ્લા એલસીબી એસઓજીના ટીમો, અત્રેના ડીવાયએસપી સાહેબો ત્યાં ભૂતાવળ ગામમાં જ છે અને અમે શાંતિ રાખવા માટે આ લોકો તરફથી પણ પૂરતો સાથ સહકાર પણ આપવામાં આવે છે. બીજી તરફ યુવાન સાથે લગ્ન કરી ચૂકેલી યુવતીએ પણ પોતાના સમાજ વિરુદ્ધ ટોર્ચરિંગનો આક્ષેપ લગાવ્યો છે અને કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપી છે. મેં મારી મરજીથી મેરેજ કર્યા છે સચિન જોડે. અમે બંને જ્યાં પણ છીએ બહુ જ ખુશ છીએ. સચિનનું ફેમિલી અને મારું ફેમિલી અને અન્ય લોકો દ્વારા જે ટોર્ચર કરવામાં આવે છે અમને લોકોને, પ્લીઝ મહેરબાની કરીને બંધ કરો, નહીં તો અમે કાયદેસર કાર્યવાહી કરીશું. પરંતુ અહીં સવાલ એ થાય છે કે પ્રેમ લગ્ન કરવા કોઈ ગુનો નથી, છતાં આજના યુગમાં કેમ લોકો પ્રેમને સ્વીકારવા તૈયાર નથી? કેમ પ્રેમ લગ્નની સજા આખા પરિવારને આપવામાં આવે છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુ તો તમે જોયા હશે, પણ સુરતમાં સોનાથી કંડારાઈ પીએમ મોદીની મૂર્ત. સુરતના જ્વેલર્સે 156 ગ્રામ સોનામાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવી. ત્યારે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોનાની પ્રતિમા ખૂબ ચર્ચામાં છે. સોનાથી કંડરાઈ પીએમ મોદીની મૂર્તિ. સુરતના જ્વેલર્સ દ્વારા પીએમ મોદીની 156 ગ્રામ સોનાની મૂર્તિ તૈયાર કરાઈ. વીસ થી 25 લોકોની ટીમે 7 મહિના સુધી મહેનત કરી બનાવી મૂર્તિ. મૂર્તિની કિંમત અંદાજિત 15 લાખ. પીએમ મોદીની તસવીરવાળા સોનાના સિક્કા, ચાંદીની તસવીર અને તેમના જભ્ભા તો તમે બહુ જોયા હશે, પરંતુ પહેલીવાર જુઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિ. જી હા, ડાયમંડ ઉદ્યોગ તરીકે વિશ્વવિખ્યાત સુરતની રાધિકા ચેઇન્સ, જેનું બ્રાન્ડ નેમ વેલી બેલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગોલ્ડ મૂર્તિ તૈયાર કરી છે. 7 મહિના સુધી 25 કર્મચારીઓએ 18 કેરેટ સોનામાંથી મોદીની પ્રતિમા તૈયાર કરી છે. ગુજરાતમાં ભાજપે 156 બેઠકો જીતી હોવાથી 156 ગ્રામની 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરીને મૂર્તિ तैयार કરવામાં આવી છે. ये मूर्ति 18 कैरेट गोल्ड में है पूरी, और ये हूबहू अगर ये मूर्ति को आप देखते हो तो प्रधानमंत्री के एकदम जैसे उनकी आंखें हैं, जैसे उनका चश्मा है, जैसे उनका चेहरा है, पूरा और 156 ग्राम इसलिए बनाया कि उन्होंने गुजरात में 156 सीटें जीती है. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ જ આકર્ષક સોનાની મૂર્તિની લંબાઈ 4.5 ઇંચ અને પહોળાઈ 3 ઇંચ જેટલી છે. આ બેહૂબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. મેન્યુફેક્ચર દ્વારા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે હાઇટ છે તેને ઇંચમાં કન્વર્ટ કરીને ગોલ્ડની મૂર્તિ બનાવવાનો વિચાર કર્યો હતો, પરંતુ ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં જે પરિણામ આવ્યું તેમાં 156 જેટલી બેઠકો પર ઐતિહાસિક વિજેતા થતા તેમણે 156 ગ્રામ સોનાની મૂર્તિ બનાવવાનો નિર્ણય કર્યો હતો. हिंदुस्तान में रहते हैं और हिंदुस्तान में लोगों को गोल्ड के प्रति काफ़ी सारा लगाव है, और ये नरेंद्र मोदी जी जिनकी और कुछ तारीफ मतलब कुछ शब्द बोलने योग्य नहीं, क्योंकि वो एक खुद में एक तारीफ है और उनके लिए भी लोगों की लागणी उतनी ही है, भावना उतनी ही है. इसलिए गोल्ड और मोदी जी को दोनों को स्वरूप को एक देके लागणी को और ज़्यादा बढ़ाया है. भावना की कदर करते हुए हमने गोल्ड में इसको उतारा है. ગોલ્ડની આ મૂર્તિ બનાવવા માટે 7 મહિના જેટલો સમય લાગ્યો છે. અંદાજે 20 થી 25 ડિઝાઇનર સહિત કારીગરોની ટીમે કામે લાગી હતી. હાલ આ મોદીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અને હવે વાત કરીએ ખેડૂતોને રડાવતી કસ્તુરીની. અત્યાર સુધી ગરીબોને રડાવતી લાલ ડુંગળી હવે જૂનાગઢ પંથકના ખેડૂતોને રડાવી રહી છે. ગરીબોની ગણાતી કસ્તુરી ખેડૂતોને કરી રહી છે ગરીબ. ગરીબોને રડાવતી કસ્તુરી જૂનાગઢ પંથકના અન્નદાતાને હસાવાના બદલે રડાવી રહી છે.
બજારમાં લોકોને લાલચોળ કરતી કસ્તુરી ખેડૂતોને ઢીલા ઢફ કરી નાખ્યા છે. કેમ કે જૂનાગઢ જિલ્લાના જાંજરડા, વડાલ, માંગરોળ પંથકના ખેડૂતોએ સારા ભાવ મળશે તેવી આશાએ ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું. પરંતુ અન્નદાતાની આશા ઠગારી નીવડી. ડુંગળીનું ઉત્પાદન તો મોટા પ્રમાણમાં થયું, પરંતુ જ્યારે ખેડૂતો ડુંગળી લઈને જૂનાગઢ યાર્ડ સુધી પહોંચ્યા, પરંતુ ભાવ સાંભળી ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. ડુંગળીના વાવેતરમાં મણે 20 કિલોએ 200 રૂપિયાનો ખર્ચો અમને વાવેતરને કમ્પ્લીટ કરી લીધા 200 રૂપિયાનો ખર્ચો આવે છે. એની જગ્યાએ અત્યારે અમને 150 રૂપિયા જેવો ભાવ મળે છે. કમસે કમ મણના 20 કિલોના 400 રૂપિયા ભાવ હોય ને ત્યાં અમને કંઈક વળતર અમારું મળે. આ 6 મહિનાની મહેનતમાં અમારે પૈસા મળતા તો નથી, આમાં જાય છે અમારા. જૂનાગઢ જિલ્લામાં ડુંગળીના ભાવ 20 કિલોના 150 રૂપિયા મળે છે, એટલે કે 1 કિલોએ 10 રૂપિયાથી પણ ઓછા મળે છે. સામે 20 કિલોનો ખર્ચ થાય છે. 200 રૂપિયા એટલે કે ખેડૂતોને ઉત્પાદનનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. જો જેતપુર કે ગોંડલ યાર્ડમાં ડુંગળી લઈને જાય તો ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ નીકળતો નથી, જેથી ડુંગળીનું વાવેતર જગતના તાત માટે મુશ્કેલી લઈને આવ્યું. ત્યારે ખેડૂતોએ સારા ભાવ મળે તેવી આશા વ્યક્ત કરી છે. જેતપુર કે ધોરાજી કે ગોંડલ લઈ જવી પડે તો એ ભાડું મોંઘું પડે છે, તો ત્યાં પહોંચતા અમને તો 200 રૂપિયા ઉપર તો પહોંચતા થાય છે, તો અમને ત્યાં 200 આવતા નથી. અને યાર્ડમાં રાત રોકાવી પડે, વાહન મળે નહીં, ત્યાં લઈનું હોય કદાચ હોય તો, એટલે મુશ્કેલી તો બહુ પડે છે. મણના 400 થી 500 રૂપિયા હોય ને તો અમને કંઈક 100-150 રૂપિયા મળે. તો જૂનાગઢ શાકભાજી યાર્ડમાં ડુંગળી આવતી નથી અને જે આવે છે તે કમિશન એજન્ટ મારફતે વેપારી લઈ જાય છે. પણ કમિશન એજન્ટનું કહેવું છે કે ભાવ ખૂબ જ નીચા છે અને ખેડૂતો સારા ભાવની આશાએ જેતપુર, ગોંડલ યાર્ડમાં ડુંગળી વેચે છે, પણ ત્યાં ખર્ચ વધે છે. ત્યારે અમારે પણ ખેડૂતો પાસેથી કયા ભાવે ખરીદી કરવી તે પણ એક સવાલ છે. અત્યારે ડુંગળીનો ભાવ નીચાના અંદરમાં નબળી ડુંગળીનો ભાવ 80 રૂપિયાથી માંડીને 120-130 રૂપિયા સુધી ડુંગળી વેચાય છે. સારી ક્વોલિટીની ડુંગળી વેચાય છે 170થી માંડીને 220-230 સુધી સારી ડુંગળી વેચાય છે. હાલ તો ડુંગળીના ભાવ પૂરતા નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડુંગળીની ખેતી ખર્ચાળ સાબિત થઈ છે. ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ડુંગળી પકાવતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. જો હજુ પણ ભાવ નીચે જશે તો ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવી શકે છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. 5G અને મોબાઈલના યુગમાં યુવાનો હિન્દુ સંસ્કૃતિને ભૂલી રહ્યા છે. ત્યારે હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવા, હિન્દુ સંસ્કૃતિને જાણવા માટે એક યુવાન નીકળ્યો 10,000 કિલોમીટરની સાયકલ યાત્રાએ. સામાન્ય રીતે નિવૃત્તિ પછી કે ઢળતી ઉંમરે લોકો જાત્રાઓ કરવા નીકળે છે, પણ આજના યુવાનો બીચો અને મસમોટા રિસોર્ટમાં રજાની મજા માણતા હોય છે. પરંતુ હિન્દુ સંસ્કૃતિને જાણવા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રોહિત રોય નીકળ્યા છે સાયકલ યાત્રાએ. આ યુવાન હિન્દુ સંસ્કૃતિની વિરાસતો જોવા અને જાણવા માટે નીકળ્યો છે. દેશભરમાં જુદા જુદા સ્થળોએ આવેલા 12 જ્યોતિર્લિંગ મંદિરો તથા પ્રમુખ તીર્થ મંદિરોમાં દર્શન કરવા અર્થે સાયકલ યાત્રાએ નીકળ્યો, જે 1700 કિલોમીટરનું અંતર કાપીને ઉત્तर પ્રદેશથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્ય પહોંચ્યો. इससे पहले मैं पैदल केदारनाथ 450 किलोमीटर जा चुका हूँ गाजियाबाद से, और लगभग श्रीखंड महादेव कैलाश यात्रा पैदल लिफ्ट लेकर जा चुका हूँ. तो मैं ऐसी यात्राएं करता रहता हूँ जो कि साइकिल से और पैदल ही होती हैं 9 बजे. लगभग मैं 1600-1700 किलोमीटर साइकिल चला चुका हूँ. 23-24 दिन मुझे हो गए हैं, जिसमें से कि मैंने एक दिन भी कोई होटल नहीं लिया. मंदिर, आश्रम, धर्मशालाओं में और कुछ लोगों की हेल्प से चलता जा रहा हूँ. યુવાન ગાઝિયાબાદથી શરૂ કરીને ગુજરાતના પ્રખ્યાત તીર્થસ્થાન દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને 24 દિવસ સાયકલ ઉપર પ્રવાસ કરીને યાત્રાધામ સોમનાથ પહોંચ્યો છે. આગામી દિવસોમાં દેશભરના અન્ય જ્યોતિર્લિંગ મંદિરો અને પ્રમુખ તીર્થ મંદિરોની તે મુલાકાત લેશે. આ યાત્રા 7 થી 8 મહિના સુધી ચાલશે, જેમાં 10,000 કિલોમીટરનો તીર્થયાત્રાનો પ્રવાસ સાયકલ ઉપર જ કરશે. સાયકલ યાત્રા દરમિયાન મંદિર આસપાસની ધર્મશાળાઓમાં રોકાણ કરી ત્યાં જ ખાવા પીવાનું પસંદ કરે છે. ये यात्रा लगभग 7-8 महीने की होने वाली है, 10,000 किलोमीटर की, जो कि मैं अपनी साइकिल से कंप्लीट करने वाला हूँ. और मैं अपना सारा कैंपिंग का सामान और जो भी रहने खाने का सब साइकिल पे ही होता है. આ યુવાન અગાઉ પણ આવી રીતે 450 કિલોમીટરની પદયાત્રા કરીને ગાઝિયાબાદથી કેદારનાથ મહાદેવના ધામ ગયો હતો. યુવાનનું સપનું માત્ર એટલું જ છે કે તે પગભર બને, નોકરીએ લાગે તે પહેલા આપણી હિન્દુ સંસ્કૃતિને જાણવાની ઈચ્છા પૂરી કરે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, સોમનાથ. 143 વર્ષ બાદ પોરબંદરના બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઈ સિંહ ફરી દેખાતા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરી.
પરિમલભાઈ ગીર સિંહોના પ્રેમી અને ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય પણ છે. તેમણે જણાવ્યું કે 3.5 વર્ષની ઉંમરના નરસિંહે અભયારણ્યમાં પ્રવેશ કર્યો હતો. આ સિંહ રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડના મોટા જંગલ બીટમાં દેખાયો હતો. આ સિંહ પર દેખરેખ રાખવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા 29 ઓક્ટોબર 2022ના રોજ તેને રેડિયો કોલર લગાવવામાં આવ્યો. ગુજરાત રાજ્યના વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્યને એશિયાટિક સિંહો માટેના બીજા ઘર તરીકે ઓળખ આપી છે, જ્યાં કુદરતી રીતે છૂટા પડીને સિંહો સ્થાપિત થશે. અને હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર.